મેરેજ કરવાના છે. ડેટ ત્રીજી સારી ટ્રાય થઈ છે. અમારા માટે નથી. યાદ આવી ગયા મમ્મી યાર. એ લગન છે ને એટલે યાદ કરતા હતા કે બે બા નથી એમ. ઈ જ ને. હમણાં ઉપર જ વાત. હું કાલે જ કહેતો હતો મેં કીધું બે માંથી કોઈ એક બા હોત ને તો મમ્મીને બહુ મોટી બહુ ઉપાધિ. જ હતું. એવા લોકોને જોબ જ નહીં આપવાના, કહી દે ઇગ્નોર કહી દે ઓકે ઇગ્નોર. બસ. હવે ભૂખડી ચાલુ પૂરી નહીં પછી પણ અમે અલગ અલગ જગ્યાએ ટ્રાય કર્યું કરે છે. અમે કેમ ખીજાડા મમ્મીને મારી ક્યારે હે એને ટ્રેનમાં હું આવ્યો હતો ને કેવો બાઈક હતો હે અમે બે હારે આવ્યા હતા ને પણ દીરાવીનું પોપટ થયું હતું હા. બીજી સત્તાનો સુરત થી શોપિંગ કરી છે ને બધે મમ્મી દેખાડે જ પપ્પાને જો આ તમાર પૌણી ના હો ને તો એ હું પોખું ને સીતાને તો રામ પધાર્યા. પૈસા કાઢો તો દિલીપભાઈ નો ઈ ખંભે નો હાથમાં હોય આમ હાથમાં હોય એવું બસ એટલું હાડીમાં પહેરે ને આટલો વરમાં જો આવીને મને મળ્યા રહોડામાં રોવા મેં આવું કેમ રોવો છો કે મને બા યાદ આવ્યા. મસ્ત બા નાચે. એમ નહીં યાર કેટલું ઘૂસી ગયું 5 મિનિટની વાર હતી એટેક આવ્યો એની પહેલા જ ગીત ગાયા લગ્નના ગીત ગાઈને ગયા. ઘરની યાદ આવે હર્ષિલ દિલાય ખાસા ઓયડું પછી એમએસ માટે આવી જશે માર્ચ પછી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યુ બ્લોગમાં વેલકમ છે. સો આજે સૌથી પહેલા એક ગુડ ન્યૂઝ છે. અમે સુરતથી આવી ગયા હતા એક વીક પછીનો બ્લોગ છે અને ગુડ ન્યૂઝ એક મસ્ત છે જે તમે ક્યારના છેલ્લા 1-2 વર્ષથી કેટલા કહો છો. વર્ષથી રાહ જોતા હતા. આપણે કેવું કે અમુક એવો ટાઈમ આમ આવતો હતો કે ભાઈ નક્કી કરીએ ડન કેન્સલ થાય નક્કી કરીએ કંઈક આવે કેન્સલ ને થાય. થોડું અમારે ડીલે કરવું પડે તો ફાઇનલી એ ડીલે નો એન્ડ આવી ગયો છે. યસ મમ્મી શું ન્યૂઝ છે? મેરેજ કરવાના છે. ડેટ ફાઇનલ થઈ ગઈ મેરેજ કરવાની તો ખબર જ છે. છે. એ તો કરવાના એ તો કરવા જ પડશે ને ભરાઈ ગયું છે તો અચ્છા ફાઇનલ ડેટ હું તમને રિવીલ પછી કરીશ બટ એટલું તમને સાથે છતું હતું કે ફાઇનલ થઈ ગયું છે. સો ધીરવે અત્યારે કાલે આવી છે. મમ્મી ગઈ હતી સુરત 2 દિવસ ત્યાં શોપિંગ કરી અત્યારે અમદાવાદ શોપિંગ કરવા આવ્યા છે એટલે મસ્ત લગ્ન તૈયાર શરૂ થઈ ગઈ છે. ઓકે ચાલો તો આજનો લુક બનાવ્યો તો આજના લુકમાં મજા આવશે. ધીરવી બનાવે છે ભાખરી. મમ્મી ઉપર નાસ્તો કરી લીધો છે. અમારે બંને બાકી છે અને નાસ્તો કરીને પછી જશું થોડું કામ પતાવી દઈશું પહેલા પેકિંગ નું ને એવું હા ને પછી જશું શોપિંગ માટે. ઓકે સો અમારું ઘણું બધું ઓલમોસ્ટ બધું બાકી જ છે. બસ ખાલી એક ફાર્મ ડન થયું છે પાર્ટી પ્લોટ અને બીજું બધું 2-3 વસ્તુઓ ડન થઈ જાય પછી ઘણું બધું બાકી જ છે પણ કેવું કે કોન્ટેક્ટ બધાને રાખેલા છે એટલે થઈ જશે. ચાલો તો આજ મેચિંગ થઈ ગયું થઈ ગયું કે કર્યું તે હું પહેલા રેડી થઈ ગઈ હતી. સાચું બોલ. થઈ ગયું સાચું બોલ. કસમથી થઈ ગયું. તો શેમ ઓન યુ. ના ના કર્યું છે. એમ કહું છું કે આપણે ઘરનો વ્લોગ મૂક્યો હતો ને હોમ ટૂર હા આના પહેલાનો વ્લોગ તો એમાં છે ને બધાની કમેન્ટ્સ હતી. શું શું કમેન્ટ હતી? બધા રેટ તો કીધા હતા પણ બીજી કંઈક તો કમેન્ટ હતી જે હું ભૂલી ગઈ ત્યારે. યાદ આવે ગયા ચાલ ઓકે. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો આ પપ્પા સીતારામ ને રામ રામ બધાય સીતારામ ને રામ રામ. આ કોના બ્લોગ જોઈને આવ્યા તમે? હા હું તમને શું કહું કે સુવિચાર તમે આપ્યો નથી ઘણા ટાઈમથી તો સુવિચાર બરાબર હમણાં લઈ લઈએ. ધીરાવી કંઈક કહે છે પહેલાં હું શું બોલ શું હતું? હા કોઈકની કમેન્ટ એવી હતી કે એમાં શું નવાઈ છે લાઈક આ ઘર તમે આવી રીતે બતાવો છો સમથિંગ કેમ કે બોમ્બેના ઘર જો તમે તો બોમ્બે જઈને જોશો ને તો એ ઘર તમને ખબર પડશે કે ઘર કેવા હોય આમ તેમ. એવી comment હતી એમ? હા હા અરે તો ભાઈ. ભાઈ અમે ખાલી જસ્ટ અમારું હોમ ટૂર કરાવતા હતા તો અમે એ ઘરનું શો ઓફ નતા કરતા. જે ઘર તમારું છે બસ એવું જ ઘર અમારું બી છે. તો આવી કમેન્ટ ના કરો યાર. ઈ તો અમુક ભાઈ અમુકની મેન્ટાલિટી એવી હોય હા ઈ આપણા પબ્લિકને ખબર જ છે. અમુકની મેન્ટાલિટી એવી હોય ને એટલે ઈ કઈ વસ્તુમાં ઈ ખોટ ખાપ પણ પેલું કાઢે છે. હા બાકી હોમ ટૂર મેં આનું કરાવેલું બધું કરાવેલું. એવી કોમેન્ટ એવા કરવા તો વાળા તો હોય જ બેટા. હા 1-2% ગામમાં 5 જણા હોય એટલે આવા. આપણે આ તો ખાલી કહી દઈએ એમ કે ભાઈ એવું ના હોય કે આપણે તો ખાલી ઘર બતાવ્યું હોય એમ. એમાં કઈ ઘરનું એવા લોકોને જોબ જ નહીં આપવાના. કહી દે ઇગ્નોર કહી દે ઓકે ઇગ્નોર. બસ. ઇગ્નોર કરવાના હોય ઓ પરફેક્ટ. ચાલો પપ્પાનો સુવિચાર પહેલાં છે ને હું ડીગ્લોનું જે છે ને જે લોકોને નથી ખબર આપણું ડીગ્લોનું કે અમે ડીગ્લો નેચરલ કરીને અમારી એક બ્રાન્ડ છે સ્કિન કેર બ્રાન્ડ છે
જેમાં અમે લોકોના ફેસના પ્રોબ્લેમ જેવી રીતે અમે બ્લોગમાં તમને બધાને ખુશ કરીએ છીએ, જે તમારું ટેન્શન દૂર કરીએ છીએ, તો એવી જ રીતે અમારી ડીગ્લો નેચરલ બનાવી છે કે તમારા ફેસના જે પ્રોબ્લેમ છે બધા દૂર કરીએ છીએ. સો આ જે છે મારો મોસ્ટ વાયરલ કોમ્બો છે. આ છે અમારો ડીગ્લોનો વાયરલ કોમ્બો. તમે કોમ્બો પરચેસ કરો એમાં 4 વસ્તુ આવે. આ 4 વસ્તુ જો તમે ડેલી રૂટીનમાં યુઝ કરો તો તમને ફેસ પર કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય, પછી જો પિમ્પલ્સ થઈ ગયા હોય, ડાર્ક સર્કલ હોય, ડાર્ક સ્પોટ હોય, પિગમેન્ટેશન જે આપણે વર્ષો જૂની દાજ હોય, જેવી રીતે તમે લોકો જે રેગ્યુલર કદાચ બ્લોગ જોતા હોય તો તમને ખ્યાલ હશે કે મારા મમ્મીને જે દાજ હતી આનાથી ઓકે થયું છે. સો આ ડીગ્લો નેચરલનો કોમ્બો કેવી રીતે યુઝ કરવાનો છે, કારણ કે ઘણા લોકો નવા છે, તે લોકોને નથી ખબર, તો એમને ખાલી જણાવી દઉં એક શોર્ટમાં. સો આ 4 વસ્તુ છે. મારો આ છે ફેસ સોપ, બરાબર. દિવસમાં તમે 2 થી 3 વાર તમે ફેસ વોશ કરવાનું આ ફેસ સોપથી. આ ફેસ સોપમાં જો અમે ઉપર આવી રીતે સ્ક્રબ છે, બાકી પ્યોર એકદમ નેચરલ રીતે આ બનાવેલો છે, અને એની જે ફોર્મ્યુલા છે એટલી બેસ્ટ છે ને, 3-4 વાર અપગ્રેડ કરીને એટલો બેસ્ટ કરી દીધો છે કે આનાથી બેસ્ટ ફેસ સોપ બની જ ના શકે, એ રીતનું કરી દીધું છે. સો અને હું એમ કહી દઈશ કે એકવાર તમે ખાલી ફેસ વોશ કરશો ને ત્યાં તમને છે ને ખબર પડી જશે કે આ ફેસ સોપનું મેજિક શું છે. સો આ સવારમાં ઉઠો ત્યારે આનાથી ફેસ વોશ કરીને પછી ડે ક્રીમ લગાવી દેવાની છે. ડે ક્રીમ ઘરે હોય ત્યારે લગાવવાની છે, બહાર જાઓ ત્યારે તમારું સનસ્ક્રીન કોઈ હોય યુઝ કરવાનું છે. બાકી અમે અમારા ડે ક્રીમમાં સનસ્ક્રીન એડ થાય એ રીતે ફોર્મ્યુલેશન કરી રહ્યા છીએ, બટ એમાં હજુ થોડો ટાઈમ લાગશે. પછી છે નાઇટ ક્રીમ. રાત્રે તમે આ ફેસ સોપથી જ ફેસ વોશ કરીને પછી નાઇટ ક્રીમ લગાવી દેવાની છે. આ જે બંને ક્રીમ છે, બંને ક્રીમ તમારે છે ને આખા ફેસ પર લગાવવાની છે. એવું નહીં કે જ્યાં પ્રોબ્લેમ છે ત્યાં જ આખા ફેસ પર લગાવવાની છે. પછી છે અમારો ફેશિયલ બાર. છે નાનો એવો, બધાનું જાદુ છે ને અલગ જ છે. આ ફેશિયલ બાર છે એને તમારે અઠવાડિયામાં 1 અથવા 10 દિવસે એકવાર તમે આ લઈને આખા ફેસ પર આવી રીતે સાબુ ઘસી એવી રીતે કરીને પછી 2 થી 3 મિનિટ સુધી એને આવી રીતે આમ કરવાનું છે, ઘસવાનું છે. ઓકે, સો એ એક ફેશિયલ જેમાં યુઝ કરવાનું છે, પણ જાનો જે ગ્લો આવશે ને મસ્ત આવશે. બટ આ 4 કોમ્બો છે ને કેવું ને કે કોઈ એકબીજા વગર રહી ના શકે એટલી આ 4 વસ્તુ છે. સોને પે સુહાગા જેવું છે. એક વસ્તુ આમાંથી ના હોય તો બી રિઝલ્ટ છે ને પેલું થઈ જાય. એટલે આ 4 વસ્તુ છે ને એકબીજા સાથે આમ ફેમિલી જેવું છે. અમારી ડીગ્લો ફેમિલી છે. સો કોઈ પણ પ્રકારની ઇસ્યુ હોય તો મારા વોટ્સઅપ પર 9429920043 પર મેસેજ કરો. ઓલ ઇન્ડિયા ફ્રી હોમ ડિલિવરી થઈ જશે. જલ્દી મેસેજ કરો અને આ કોમ્બો તમારા ઘરે ઓર્ડર કરો. પછી હું આવે આજ મેરે પિયા ઘર આવે છે. હું ગુજરાતીમાં બોલ્યો. સો ભાખરી મારી રેડી છે. અને ગાઈઝ એક મીલ સ્કીપ કરી દીધું છે દિવસમાં, કે બપોરનું જમતો જ નથી. સવારમાં નાસ્તો કરીને બપોરે સ્કીપ. થોડો પતલો થઈ રહ્યો છું. બાકી યસ, આપણી પ્રોડક્ટ વેઇટ લોસની અને બીજી હેર મી આવી રહી છે, પણ જલ્દી. તો અપડેટ માટે તમારે ડીગ્લો નેચરલનું જે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે એ ફોલો કરી દેજો, અને મારો નંબર છે સેવ કરી દેજો તો તમને વોટ્સઅપ સ્ટેટસમાં અને ઇન્સ્ટાગ્રામમાં તમને અપડેટ મળતી રહેશે. ઓકે, ચાલો તો હવે ભાખરી કરી લઈએ, પછી શોપિંગ કરવા મારે આવવાનું છે. ઓબ્વિયસલી મારી દિલ લગન છે. મારે થોડી સાડી લેવાની છે, સાડી તમારે લેવાની છે. શું લાવવું પડે ને? એવું છે. ચાલો, જે આ બેન રજા છે કારણ કે અમારે ગેસની પાઇપલાઇન છે ને એ બંધ થઈ ગઈ છે બધા સોસાયટીમાં આખી. તો ઈડલી ને ટીકડી લઈ આવ્યા છીએ. મમ્મી જો પૈસા કાઢે, લાય પૈસા દે. પૈસા કાઢતા નહીં, પૈસા મુઈકા આ વર્ષમાં હતા ને તો બધા મેં આપ્યા. બધા ભેગા કરવા જો ને. હું નાનો હતો ને મમ્મી એમ ચોરાયા પૈસા આપતો મને 100 રૂપિયા. જે પપ્પાને ન કહેતો એમ કે કામી તઈ મને બાબો આપતા. અમારો બાબો જઈ જાય. પાણીયાવાળા બા નાની લોકોએ નાની જોયા જ નહીં હોય. મારા નાની તમે લોકોએ જોયા જ નહીં. જોયા જ નહીં તે પછી ફોટો બતાવ્યો હશે ને, ઉપર ફોટો છે રૂમમાં એ. હા, પણ ઈ તો બી આ વ્લોગમાં કોઈ દિવસ નહીં એમ, કારણ કે ત્યારે હું બહુ નાનો હતો. નહીં બહુ બાસો હતા. માર તો આમ દીપ તો લાડકો કેવું હતો વાલા એમનો. હતા. આજો યાદ આવી ગયા મમ્મી યાર. એ લગન છે ને એટલે યાદ કરતા હતા કે બે બા નથી એમ. ઈ જ ને. હમણાં ઉપર જ હા. વાત. હું કાલે જ કહેતો હતો, મેં કીધું બે માંથી કોઈ એક બા હોત ને તોય મમ્મીને બહુ મોટી બહુ ઉપાધિ જ હતું. વહી જાત. અને બાને તો બહુ જ હતું. ઈ કે મારો દીકો એમ જ કરતા. હું તો બહુ વાલો હતો મારા નાનીનો. કીધું તું સૌથી વધારે વાલો હતો એમનો. હું છું જ એવો બધાનો વાલો. અચ્છા, મમ્મી તો ભાવુક થઈ ગઈ છે કારણ કે એના મમ્મીની યાદ આવી ગઈ છે. એ હમણાં ઉપર ચર્ચા થઈ ને એટલે. ચાલો તો તમે નાસ્તો કરી લો. હાલો પછી જવું નથી હવે, બતાવો હાલો જલ્દી હાલો. ચલો ચલો નાલો. ચલો મોઢું ધોઈ નાખો આપણે. આ હું વાળ બાંધ્યા જો તો Okay. વાળ બાંધ્યા જો તો. એવું જ હોય. હા અલિકા હમણાં સુરત ગઈ તો હું ખવડાવ્યું તને મમ્મી?
આને આલુ પૂરી જે મને સ્નેપમાં ફોલો કરતા હશે ને આલુ બધા પૂરી ખબર બહુ છે. ખાધી પછી આલુપુરી 2 દિવસ ખાધી 2 દિવસ ખાધી આ ભૂખડી આલુપુરી નહીં પછી પણ અમે અલગ અલગ જગ્યાએ ટ્રાય કર્યું કરે છે કોલેજિયન પેર જો તમે છે ને તમે ડીગલો વાપરો છો બરાબર પણ પછી તમે ખાવાનું એવું રાખશો ને તો પિમ્પલ થશે ને થશે આનું મોઢું જોવો આ જો છે ને થોડા તો એવું નથી થવાના થાય, પિમ્પલ્સ અમુક દિવસે થાય અમુક દિવસે અમુક થાય, દિવસોમાં થાય પછી જતા રહે હા ઈ છે અને થોડોક ટાઈમ હોય માય મિસ્ટેક સોરી માય મિસ્ટેક ઈ પપ્પા ખીજાણા પેલું હોર્મોનલ ને- ચેન્જીસ ના લીધે થાય તો પપ્પા ખીજાના ને જમલું આવે. ખીજાણા પપ્પા તને કોને કીધા તમે કેમ ખીજાણા મમ્મીને મારી ક્યારે હે ક્યારે હમણાં ના ખીજાવ કોઈ નહીં કોઈ જરા સર જૂઠ ઈ કે કોઈ દી નો ખીજા ઈ નહીં હમણાં 2 દિવસ મમ્મી નહોતા ને તો પપ્પા રૂમમાં હોય. હું રૂમમાં હોય પપ્પા નીચે હોય 4 દિવસ એની હારે એટલે રોવે છે પછી પપ્પા હે શું કે ખબર છે ઈ કે ઘર છે ને સૂનું સૂનું લાગે છે કે મમ્મીઓ કરી કે મને ન ગમે હો પછી મેં કીધું કેમ મેં કીધું તમે તો મેં કીધું હોય તો મેં કીધું ધડ કરતા હોય એમ તો કે ધડ કરતા હોય ને તો મજા આવે પણ એ કે ને કે એ હોવી જોઈએ એમ નહીં આમ એમ મન કે વઈ જા તમ તારે. ખરેખર ન મેં મજા આવે. કીધું ને મુંબઈ માસીએ મને બોલતું કીધું. ઘર હોય ને તો જ મને ગમે એમ નહીં મેં કીધું મને માસીએ મુંબઈ કીધું કે તું દિરાઈ વી આવો અહીંયા દિલીપ ભલને આવ્યો એકલો એકલો બોલવું. મેં તો મેં એમ કીધું ને એટલે કે ના રે ના કાંઈ નથી. બોયલા નહીં વિડીયો કોલમાં ખાલી આમ કાંઈ નહીં ખાલી રવિવાર મેં કીધું સોમવાર રોકાવાના છે તોય કે ના ત્યાં શું કામ છે બીજું કે બોલાય લે હું આવવા નથી તો મને કે તું એકલી કોઈ દિવસ ન જા મેં તો હું વહી જાઉં બે દીરાવી છે ને કાલે આવી અમને એને એમ કીધું કે અમે આજે સવાર નીકળશું હા વ્લોગમાં નહીં ખબર નહીં મેં shorts હા કર્યા છે તો કાલે રાતે છે ને સીધી ઘરે આવી ગઈ અને 2 ટ્રેનમાં આવી ગયા મમ્મી પહેલી વાર જનરલમાં આવી હે ને ટ્રેનમાં કેવો એક્સપિરિયન્સ કેવો તો બી એમ સીટ મળી ગઈ હતી તો જઈએ રાખી દીધી શોર્ટ્સ અમને. જો તો શોર્ટ એવું હોય તો આવડું છે ને આપણે જય. shorts છે ને જય અમે બે હજી થેલા લઈને ઉભા જય એકલો અંદર જય રાખી દીધી એ તો ઘુસી દે એકવાર એને ટ્રેનમાં હું આવ્યો હતો ને કેવો બાઈક હતો હે અમે બે હારે આવ્યા હતા ને પણ એ જઈને આ બધા તો ટેવાઈ ગયેલા ટ્રેનના ટ્રેનમાં તો એ ઘૂસતા મારીને કરી જાય જય ઈ જ કહેતો હતો ઈ કે આ તમારા ભાઈ હારા એટલે જગ્યા સીટ મળી ગઈ પણ દીરાવીને પોપટ થયું હતું ઈ નિશેતા નવા પણ એ પોપટ હું થયું ઈ એના માટે શોર્ટ જો શોર્ટ હા, એના જઈ માટે શોર્ટ જોવો પડશે તું બોલી ને એટલે એ સાંભળી ગયા કાંઈ નહીં હવે નાસ્તો કરી લ્યો જાઓ હા ચલો જમી લ્યો જાઓ મારે ક્યાં કરવા બધું પેકિંગ બધું પપ્પા આજના કુરિયર ડિસ્પેચ થઈ ગયા બધા હા ઓકે ચાલો તો આપણે ટ્રાય કરીએ છીએ કે તમે ઓર્ડર કરો ને એના સેમ ડે ડિસ્પેચ થઈ જાય અમે એટલું આમ કેવું કે આમ રાખીએ છીએ કારણ કે તમે લોકોને જલ્દી હોય પેમેન્ટ કરી લીધું હોય એટલે તો એ કરીએ જ છીએ બાકી મેં પિમ્પલનું જે રીતે કીધું ને ક્રીમ યુઝ કરો બહારથી સ્કિન ઓકે થઈ જાય પણ અંદર ફરીથી જો એ પાછું બેક ના લાવવું હોય ને તો ઓઇલી ફૂડ છોડી દેવાનું બહારનું જંક ફૂડ છોડી દેવાનું બહારનું ફૂડ ખાવાનું સારું ખાવાનું પણ પેલું ઓઇલી જે બીજું પેલું જંક ફૂડ હોય ને એ બધું નહીં ખાવાનું એ ખાશો ને પ્રોબ્લેમ થશે કારણ કે આનું ડાયરેક્ટ કનેક્શન આની સાથે હોય આ ખરાબ તો સ્કિન ખરાબ આ સારું તો સ્કિન સારી ઓકે બાકી પાણી ફૂલ પીવાનું સુરતથી જે શોપિંગ કરી છે ને એ બધે મમ્મી દેખાડે જ પપ્પાને જો હું લેવા આ બધું આ બે ભવાની માની અને ખોડિયાર માની બે ની સાડી ચૂંદડી છે બે આ કંકોત્રી લેખન કરીને ત્યારે પેન બે પેન છે એ તો મમ્મી ડેકોરેશન વાળે આપે આપણને ત્યાં મુક્તિ આવી બધું હું આ ડેકોરેશન વાળા બધું આપશે બધી પેનો તો હાસ કોઈ તો કાંઈ નહીં લેતા આવ્યા. મીંઢોળ છે તારો ક્યાં મિન્ટોલ કેવો છે દિરાવીનો મીંડો હોય છે મિન્ટોલનો રૂમાલ તો દિરાવીએ મંગાવ્યો છે પેલો તોય અલગ પેલો નહીં, દિરાવીનો મીંડો ત્યાં મૂક્યો એને ન્યા હોય ને એની ઘેરે અહીંયાનો રૂમાલ અહીં આવી ગયો છે. હે એની રૂમાલ બાંધવાનો હોય બે બાંધે ને આ તમારે પૌણી ના હો ને તો એ હું પોખું ને સીતાને તો રામ પધાર્યા આ તો બે ને પગ મૂકીને હાલવાનું હોય તો દિરાવીથી આ થાય થાય જ ને સેન્ડલ લે હે એટલા હીલ વાળા તો આ પગ મૂકશે પટનારાનો ભૂકો બોલાવી દે દિરાવી એમ તો મજબૂત છે સારી ક્યાં ગયા હાલ હાલ હવે હજી બાકી છે ઘણું આપણે લેવાનું હજી તો બહુ બધું બાકી છે આ રૂમાલ યાદ કરીને દઈ દઈએ લાવો પૈસા છેડા બંધણું ને પૈસા કાઢો તો દિલીપભાઈ વરમાળા ને પેલો પ્રસંગ છે પૈસા કાઢો પૈસા તમે જો એ પૈસા જ છે ને મારે આ ધન છે મારું ધન દોલત ના બધી. દુકાનવાળાને એવું કેવા દુકાનવાળા નહીં હાલે લક્ષ્મી, હા મમ્મી ઉપર લક્ષ્મી હે મમ્મી? નકરી લક્ષ્મી જ છે. દુકાનવાળા તમે અમને આપશો પૈસા આપવા પડશે ને પૈસા લાવો નામ ખાલી નામથી થઈ જાય એવું દિલીપભાઈ બધું એમ આ નહીં આવે, નાનું પડશે આવડું જોઈએ તો નાનું હેમાં પડે આ હીરો જો આ રિયલ છે મમ્મી રિયલ ડાયમંડ લગાવ્યો હાય કોણ એવું આ પર્સ છે
આ કવર છે બધાને આપવા નહીં જોઈએ રૂપિયા બહુ નાના કવર લાગી. આવા જો આવે તો નોટ બધી નાની કરી નાખી ને મોદી સાહેબે હાલે એ આ નો હાલે, હાવ નાના આ કવર. બેવડી વાળી આપવાની અમને નાના કવર લે છે તમને ખબર ન હોય હવે હવે આ જ હાલ લાગે કેવું મસ્ત લાગે જો એટલે આ પર્સ કોનું આવડું મોટું મીરાઈ બેન નું સાબનું પર્સ છે ઓકે આયન કેવું કે કેવું પર્સ કહેવાય દીરાઈ મોટું કેવી બેગ ટોટ બેગ મારું છે અમારું તો પણ હાવ પૂરું કરી દેવા છે તો લાવો ઓલા રાખતો જો ખભે રાખતો નો ઈ ખંભે નો હાથમાં હોય. આમ હાથમાં હોય એવું બસ એટલું હાડીમાં પહેરે ને આ એટલો વરમાં જો ફૂલાઈ ગયું. વરમાં પેલા વેલા વરમાં થાય તો ફૂલાય જ ખરા ને ફરક તો હોય ને. અને હું હવે વરમાં બનવાનું મમ્મીને આ જ સપનું હતું સપનું મારું વરમાં એટલે બનવાનું આગળ રોવા માંડી હતી. ના એને મમ્મી યાદ આવી ગયા એટલે નથી રોતી, બા યાદ. બા યાદ આવી ગયા એટલે ત્યાંથી હું રોવા માંડ્યો તો મને નહીં થતું હોય. એ મમ્મી એવું કહેતી હતી એક દિવસ પપ્પા સવારમાં રોવા માંડ્યા કા આવીને મને મળ્યા રહોડામાં રોવા મેં આવું કામ રોવો છો કે મને બા યાદ આવ્યા એ દિવસે બાનું ઓલું તિથિ હતી ને તિથિ હતી એટલે જો અમારે આ બા જો કેવા મસ્ત બા બધા લગ્નના ગીત ગાતા હતા એનો ફોટો મૂકવાનો. હોત તો બા ડાન્સ કરત ને નાચત કા બા નાસત જ. મસ્ત બા નાચત. એમ નહીં યાર કેટલું સુધી ગયું 5 મિનિટની વાર હતી એટેક આવ્યો એની પહેલા જ ગીત ગાયા લગ્નના ગીત ગાઈને ગયા અને ઈ આપણે કેવું સારું કહેવાય કે વિડીયોમાં બધું આવી ગયું એમની કેવું ગાયું હતું એણે હીરો બીરો મારો જગમગ આમ પાછા બોલતા હતા, કેવા નાચતા ઈ હતા. એક કોક છે ને આપણો વ્યુઅર છે તો ક્યાંક ઈ ગયા હશે ને ક્યાંક તો એમાં ગીત ગાતા હતા હો મમ્મી તો એ કે ઈ ગીત સાંભળીને છે ને મને તમારા બા યાદ આવી કે બોલો ઈ વ્યુઅર કે આવું છે આપણે કહેવાના હોય. વેવાઈને. પોખવા આવે ને આમાં તમને નાખવાનું. વધાવા આવે ને તો ઈ સારી ને કે આમાં દેવા નાખવાનું બદામ, ઊંધું છે ઈ. કાજુ અને સાકર ને સાકર ને પતાસા. ઈ box છે. પતાસા. આ બોક્સ છે આ ચોકલેટ નાખે જોવા જ દ્યો મને. પતાસા નાખે. ઓહ હા તો કેવડો મસ્ત મસ્ત બોક્સ છે હવે બધું નહીં નવું આવે ભાઈ આપણે ખબર ન હોય અલગ અલગ ફેશન આવ્યા જ કરે. હાલે છોકરી હાલો ચાર કેમ? ચલો ચાલુ તો જઈએ અમે shopping માટે. અત્યારે પેલા સાડી ને એવું લેવા જવાનું છે પછી પાછું અને પછી ગોલ્ડનું શોપિંગ છે એ પછી કરવાનું આપણે રોડા હજી નહીં કેસમાં આવી રાખે નહીં ઘરે આમ. ઊંઘાય છે ને? પેલા છોકરી તૈયાર છે ને 5 મિનિટ ને 50 મિનિટ કરી નાખે ચલો ફ્રેન્ડ્સ તો નીકળી ગયા અમે ફાઇનલી શોપિંગ માટે ફાઇનલી 10 મિનિટથી ઉભા હતા હું ને પપ્પા એને બેઠા હતા ગાડીમાં અને આ બંને તો આવ્યા જ નહોતા આવું પાણી? બધું અમે ધ્યાન રાખતા હોય ને એટલે વાર લાગે. મમ્મી લાવી પાણી અહીંયા જો અમારો મસ્ત રોડ બને છે પછી એકદમ ગજબ થઈ જવાનું છે શું કેવું દિરાવી હા. લગન પેલા રોડ બની જશે આપણે નિરાવી આવશે ને બની જશે બની તો ઈ જશે? બની ગયો હા. હશે. તો વાંધો નહીં. બની ગયો આપણે હશે. નિર્ભર જ જો ચાલીએ. સાઈડ જો. માં હોત જ નહોતું બનવાનું. છે ને મસ્ત રોડ બને અમારો અહીંયાથી લે ત્યાંથી ના ચડે. ઓકે ચાલો ગાઈસ તો મળે લેજો બ્લોગમાં જો અહીંયા દિરાવીની સાડી ટ્રાય કરે છે જો એક ને એક આવી થોડી લેવાય. પપ્પા જો પપ્પા ના જ પાડી દો સીધા હા, done. ડન ને ઓકે મમ્મી કેવું કરે? જબરદસ્ત નો મારી દેશે. હવે આ પટોળું છે બરાબર ડન તો મને શું બોલે મને હિન્દુભાઈ પાસે બેઠો એને જો મેં જ બોલાવ્યા. કમાણી કરતો હતો. કેદુના મળ્યા નહોતા ને. મેં જ બોલાવ્યા. હવે પહેરી જાય તમને બોલે. પહેરાય જ જાય. આ તો કઈ વાર થોડી લાગે. આ હવે કઈ આ હું કામ પહેરાવે? બીજું પટોળું જોઈએ થોડું સારું. પટોળું ય સારું છે ઈ તો સારું જ લાગશે આ પહેરાવો. ઈ નથી પહેરવી એ નહીં પહેરાય. આ ક્યાં ગમ્યું પટોળું ટ્રાય કરે છે દિરાવી કડક વધારે હોય. પપ્પા જો નરમ છે પણ કડક છે. કમેન્ટ ચાલુ છે એની હોય ને એટલે બધું સારી લાગશે કા? હે બરાબર લાગે તારે બધે સૂટ થાય. ગમે છે એના વગર તો પહેલાવાળી વધારે ગમે. કલર ઓકે. સારો છે પણ પેલા વાળી વધારે લાગી ફરી ગયા. ના પેલા ઉપર તૈયાર લાગતી એટલે આપણે કે મન કરતા હારી. ત્રીજી સાડી ટ્રાય થઈ છે આ મારા માટે નથી. હા ભાઈ તમને તો કોના માટે માસી આ હારી. માસી માટે છે. તને ટોપ ઓકે. લાગે. તને ગમે પહેરા સારું લાગે. લૂઝ જ છે ને એને હું કહું કડક પપ્પા? ન ગમે દિરાવી ગમે પહેરા સારું નરમ લાગે. છે પહેરવા જરીક જરીક લાગે કડક. મુલામ થઈ કલર સ્પેસ સારો મુલાયમ. ચાર કલર ધોવા છે
બરાબર છે. સારી છે આમાં કલર હોય ને આ ચોથી સાડી ટ્રાય કરે છે, પણ આ દિરાવી માટે નથી, આ બીજા માટે જ છે. આ તો ખાલી ટ્રાય દિરાવીને આમ કેવું સેમ્પલ રાખ્યું છે કે પહેરાઈને દેખાડી દઈએ કે કેવું આવે છે, એમ કેવી લાગે છે. તમે કરો ટ્રાય માસી આ નહીં હારી હું કામ બે લે લ્યો મને સાઈડમાં તો કરાવી તાર પપ્પા પણ આ જો જેવું નહીં હારું કરે છે. કેને આ જીવ નથી હારું એવું જ પકડી એના અંદર કોને બોલાવ્યા? ભૈયા જાવ જાવ અંદર નતો બોલાવ્યા જોવા બોલાવ્યા તો પછી જોવા શું કામ બોલાવ્યા? તે તારી ભૂલ. બેઠો 2 hours later. જો અહીંયા બીજી હાડી ટ્રાય કરી છે, એવી લાગે આ. સારી લાગે છે, મસ્ત. આજ કલર હા ઈ બટો આખું જો છે બરાબર ને? બરાબર. દિરાવીન જે ટ્રાય કરી હતી ને પર્પલ, મમ્મીને સેમ ડિઝાઇન પિંક ટ્રાય કરી હતી. રાણી કલર છે, રાણી જેવી લાગે. કેવા લાગે છે પપ્પા? ઓ પપ્પા કેવા લાગે છે મમ્મી? ઈ પૂછશે કેટલાની છે. લઈ જઈ પણ એટલે કરશો તો એટલે ના પાડે મને તો બેમાંથી એક કે ઓકે નહીં લાગતી. પર્પલ લઈ લે, મને તો બેમાંથી એક કે ઓકે નહીં લાગતી. મસ્ત છે. સિમ્પલ લાગે છે દિરાવી બ્લાઉઝી કલર આવશે તો એને ઉઠાવ આવે. ના પણ તોય હું ઇમેજિન કરું છું પણ તોય નહીં મને એટલી જામતી. મસ્ત. તું એ શું ખાય છે આ ના? નહીં જવા કરશો તો વાત પતશે કેવી રીતે? તારું પતાવવા માટે તું એમ ના કે પતાવવા માટે બધા હા ના કરાય. મારો વારો પૂરો હવે મમ્મી ટ્રાય કરે છે. પપ્પા કંઈક તો બોલ્યા કરે છે. પપ્પા શું કહો છો? કે પેરી થી ગમી એમ કે છે. અહીંયા વાર કેટલી લાગશે એમ કે રાત પડશે રાત. જો કેવી લાગે છે મમ્મીને. કલાક છે, બે સાડી લીધી. મસ્ત મમ્મી. હીરોઈન એમાં મળી હીરોઈન. 2000 years later. જો એ મમ્મી સાડી પહેરે છે, પપ્પા કેવા જોવે છો? ખાલી વસ્તુ એને છે ને એમ થાય કે શું થયું હશે કે લોકો મમ્મી મસ્ત. વર્કવાળી સારી લાગે 7 વાગ્યા જસ્ટ જો મેં ઘરે આવ્યા. કેટલી શોપિંગ પડી હતી, ઘણી બધી પડી હતી, થોડીક એવી. જસ્ટ જે આવ્યા થાકી ગઈ નથી રવિ? નહીં થઈ ગઈ હજી? સાચું બોલ. મિનિમમ આને છે ને કેટલા 10 થી 15 ચેન્જ કર્યા હશે નહીં? 4-5 સાડીઓ પહેરી. ઓલા વેસ્ટર્ન વાળા કેટલા પહેર્યા? વેસ્ટર્ન વાળા જ વધારે પહેરે. 7-8 પહેર્યા ઈ. પણ સારા એવા ગમી ગયા લઈ લીધા હે ને? થાકી ગઈ? ના બોલી છો બધા લઈ લે. હે? બધા લઈ લે. ચાલો ગાઈઝ, તો હું થોડું કામ છે, મારું કામ ફિનિશ કરી લઉં, બાકી તમે લોકો જોડાયેલા રહ્યો. હાલો. આજે પપ્પા આવ્યા. આજે મેં ત્રણેય વ્હાઈટ પહેર્યું. પપ્પા વ્હાઈટ, આ વ્હાઈટ. બધાએ મારી કોપી કરી. અને કોઇન્સિડન્સ હોય એવું નહીં કે મેં નક્કી કર્યું હતું, કસમથી કોઇન્સિડન્સ. મને જે ઉપર ઉડી પહેરી છે, કારણ કે 2 દિવસથી ઉડી પહેરવાનું ચાલુ કરી છે. ચલો ગાઈઝ, તો તમે કમેન્ટ કરતા હતા કે હર્ષિલ જોડે વાત કરાવજો, તો સ્પેશિયલ હર્ષિલને ફોન કર્યો તમારા માટે વાત કરવા માટે. એ જોબ પર જાય છે, તો એ તમારા માટે વાત કરવા માટે છે ને બહાર ટ્રેનમાં જતો હતો અને બહાર ઊભો રહી ગયો છે. એ કે વાંધો નહીં, લેટ થઈ જશે, પણ હું છે ને પેલા મારા વ્યુઅર્સ સાથે વાત કરી લઉં. પેલું બોલાશે થોડું વધારે બોલાઈ ગયો નહીં? તો ઓ માય ગોડ. હર્ષિલ ફ્રોમ લંડન. આમ દેખાડ, બસ બોલ. કેમ છો? મજામાં છીએ બધા. હર્ષિલભાઈ તમને બહુ મિસ કરીએ છીએ અમે. બસ બહુ જલ્દી આવી રહ્યો છું ઓકે. બ્લોગમાં પાછો. અને હું છે ને લોકોનું જે કમેન્ટ છે એના વિશે બોલું છું કે હર્ષિલ તમારા અને દિરાવીની અમે છે ને મસ્તી મિસ કરીએ છીએ. તું લંડન આવી ગયો એટલે પણ હવે હર્ષિલ જલ્દી આવે છે. ક્યારે આવે છે એ ડેટ પછી કહીએ, બરાબર? હર્ષિલે હેર કટિંગ નથી કરાવ્યા, 4 મહિના થઈ ગયા હર્ષિલને યુકેમાં. આપણને ખબર ન પડી 4 મહિના ક્યારે થઈ ગયા. હા, ઘરની યાદ આવે હર્ષિલ? યાદ તો આવે ને ઘરની. કેટલી વધારે યાદ આવે. આવું નાટક કરે છે. હું કે બેરન શોય ને વિચારો કરે છે. બોલવા ના પાડી દીપે કે ઘડી બોલતી નહીં. શું કરતી હતી? કાલે છે ને ભાઈ, તો હર્ષિલ, જો કદાચ લોકોને કોઈકને આવવું હોય યુકે, તો સાચી સલાહ આપજે, હવાય કે ન હવાય ત્યાં ભણવા માટે. જો એની 2 બાજુ છે. તમારામાં બધું સહન કરવાની તેવડ હોય તો અવાય. હા. કેમ કે મારી જોડે ઘણા આવ્યા, એને હજી જોબ નથી મળી.
હા અને તને તો સેકન્ડ ડે થી તને જોબ હતી. આવવું પડે. હમ હા, મારી પાસે 2 વીકની અંદર જોબ આવી ગઈ હતી. એટલે જોબ જો હોય તો ખર્ચો ને બધું નીકળી જાય. હા, આરામથી નીકળી જાય. જોબ હોય એટલે તમારો ખર્ચો નીકળી જાય. તમારી પાસે જોબ હોય તો અને વધે ખરા પૈસા વધે. એ પછી આપણા ઉપર હોય. સ્ટુડન્ટ ટાઈમમાં એટલા બધા ના વધે, હા. પણ એમ વધે તો ખરા. એટલે તમારે સખત મહેનતનું પેલું હોય તો જવાય, બાકી ન જવાય ને. હા, વિચારીને અવાય 2 વાર. ચાલો. ઓકે બાબા હર્ષિલ. અમારો હર્ષિલ તો ચાર મેં તમને સ્ટ્રોંગ થઈ ગયો. સ્ટ્રોંગ થઈ ગયો ને. તે કોઈ દી વિચાર્યું હતું હર્ષિલ સ્ટ્રોંગ થાય એટલે? વિચારો હર્ષિલ આવો કારણ કે એને ખાવા પીવામાં કેવા નખરા હતા. બહુ નખરા એને નખરા નહોતા. નખરા નહોતા, ખાઈ લેતો. નખરા એના નહોતા. મમ્મી નખરા કરાવતા એટલે. મમ્મીએ ચડાવ્યો હતો. હા, મમ્મીએ ચડાવ્યો હતો પણ એટલે. બાકી એના ક્યારેય નખરા કોઈ દિવસ નહોતા. જો દીપ ગયો ને પેલો વેલો તો કોઈ દિવસ ક્યાંય નહોતો ગયો અને હર્ષિલે નહીં. ઘર મૂકીને બેમાંથી એકય છોકરા હોસ્ટેલમાં ક્યાંય ગયા જ નહોતા, એટલે મને વધારે ટેન્શન હતું. મારે 25 મિનિટની વાત. હા, તે આ ઉપર હાલ કહી દે હાલ બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ. જલ્દી મળીએ ને જલ્દી વ્લોગમાં મસ્તી જોવા મળશે એમ બોલ દે. યસ મળીએ. ઓકે. મારા માટે શૂઝ લાવવાનો છે. હા. મારા માટે લાવવાનો છે. કાંઈ નહીં. હાલ હર્ષિલ જય શ્રી કૃષ્ણ. દિરાવી ખાસા ટાઈમ પછી જે કિચનમાં બધું બનાવે છે. હે દિરાવી કેટલો ટાઈમ થઈ ગયો? હમણાં તો આવી જ નહીં અમદાવાદ તું. આવી હતી પણ આ કિચનમાં નહીં, મતલબ એક દિવસ ફટાફટ નીકળી જવાનું. ઓકે હા ત્યાર તો પણ તું મેરેજમાં આવેલી ને ત્યારે અને પાર્ટી પ્લોટ જોવા આવેલા. જો હજી આવું કરે છે. તેથી બનાવ્યું શું છે? આ પેલું લઈને ગયા હતા આપણે. મખાના મખાના નહીં હવે. પેલું ફ્રાઈમ્સ જેવું આવે પોચું પોચું. આમાં નાખી દઉં તમે ખાવા? દિરાવી અહીંયા બનાવે છે સેવ ટમેટાનું શાક અને ભાખરી. ભાખરી બનાવી દીધી. બની ગઈ ભાખરી? ઓકે. આ મખાના મને નહીં કહું. ક્યાં છે મખાના? અરે મખાના પેલા ના નાખી દીધા. શેમાં નહીં ખા? આ મખાના હેલ્થ માટે બહુ સારા બધા એમ કહો. દિવાળી એટલે હું ખાઉં છું. બહુ મસાલાવાળા છે. પેરી પેરી છે. ચલો બાકી હમણાં અમારે લેવાપડીદારનો અહીંયા સંમેલન છે ખોડલધામનું, તો ત્યાં મીટિંગ છે, તો મારે મીટિંગમાં જવાનું છે અને એક સ્પીચની વાત ચાલુ છે. સો ઇફ જો ડન થશે, કારણ કે એ લોકોનું કેવી રીતે કાર્યક્રમનું ટાઈમ લાઈન છે તો એના માટે અત્યારે મીટિંગ છે, જો એ લોકો ટાઈમ આપી શકશે તો જોઈએ છે શું છે. હવે હું મીટિંગમાં જાઉં એટલે ત્યાં તમને અપડેટ આપીશ. યે બબુડી ક્યું ઉધરસ ખા રહી હે તું? ઉઈડું આદુ મરચી. દિરાવી હમણાં આવી છે શોપિંગ કરવા માટે, એટલે હમણાં 1 કે 2 દિવસમાં ઉડી જશે. પછી એમએસ માટે આવી જશે માર્ચ પછી. આ શું વાંચો કર. ઓકે ઓકે ચાલો ચાલો બાય. હાય. ચલો ગાઈસ આવી ગયું ઘરે અને સખત થાકી ગયો છું આજનો, તો આપણે આજનો બ્લોગ પણ અહીંયા ફિનિશ કરી દઈએ છીએ. સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક સરસ મજાના બ્લોગ સાથે. નથી કહેતો કાલે, બટ યસ જલ્દી મળીશું સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. જલ્દી મળવાનું થશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરી દેજો એટલે નોટિફિકેશન તમારા ફોનમાં સીધી આવી જાય. ક્યારે? જ્યારે અમે વિડીયો મૂકીએ ત્યારે. ચાલો બાય બાય.